જામનગર નજીક નાઘેડીમાં આવેલા એક કારખાનામાં આજે બુધવારે સવારે આગનો એક બનાવ બન્યો હોવાનું ફાયર બ્રિગેડ શાખાએ જાહેર કર્યું છે। ફાયર શાખાના જણાવ્યા પ્રમાણે આગનો આ બનાવ સવારે 7:40 આસપાસ બન્યો હતો। સિલ્વેસ્ટિક નામના આ કારખાનામાં અખરોટ સંબંધી પ્રક્રિયાઓ કરવામાં આવતી હતી। આ દરમિયાન અખરોટના ભૂક્કામાં કોઈ કારણસર આગ લાગ્યાનું કારખાના સંચાલકોએ જણાવ્યું હતું। જોકે કારખાના સંચાલકોએ નુકસાની અંગેની કોઈ વિગતો ફાયર શાખાને જણાવી નથી। ફાયર શાખાની ટુકડીએ પાણીના એક ટેન્કરનો મારો ચલાવીને 9:30-10 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો।